दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ટોપિક જોયો હતો ત્યાર પછીનો આજનો જે ટોપિક છે એ છે રાસાયણિક પ્રક્રિયાઓ। કી છે રાસાયણિક પ્રક્રિયાઓ। તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે જે રાસાયણિક સંયોજનો છે અથવા રાસાયણિક પ્રક્રિયાઓ છે તે બે પ્રકારની હોય છે। તો આપણે જોઈએ અહીંયા કે રાસાયણિક સંયોજનો બે પ્રકારના પરિવર્તન હોય છે। રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના જે રાસાયણિક સંયોજનો એમાં બે પ્રકારના પરિવર્તન હોય છે। બે પ્રકારના પરિવર્તન હોય છે। કઈ રીતે હમણાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાઓ। રાસાયણિક સંયોજનો હોય, કોઈ પણ રાસાયણિક સંયોજન હોય તેમાં બે પ્રકારના પરિવર્તન હોય છે। કયા બે પ્રકારના પરિવર્તન? તેમાં આપણે જોઈએ એક ભૌતિક પરિવર્તન, અને બીજું રાસાયણિક પરિવર્તન। તો આપણે જોઈએ કે રાસાયણિક સંયોજનો હોય એમાં બે પ્રકારના પરિવર્તનો હોય। બે પ્રકારના પરિવર્તનો ક્યાં ક્યાં? એક ભૌતિક પરિવર્તન હોય અને એક રાસાયણિક પરિવર્તન હોય। કઈ પ્રકારે તે આપણે જોઈએ। તેમાં સૌથી પહેલા આપણે જોઈએ ભૌતિક પરિવર્તન। કઈ પ્રકારે ભૌતિક પરિવર્તન જોવા મળે છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ। તો ભૌતિક પરિવર્તનમાં શું હોય કે જેમાં બંધ તૂટ્યા વગર સંયોજનના આકાર હોય છે એ આકારોમાં પરિવર્તન આવે છે। તો આપણે જોઈએ કે તેમાં આકારોમાં રૂપાંતરણ થાય છે। તો આમાં શું હમણાં આપણે જોઈએ કે રીતે બંધ તૂટ્યા વગર કે કોઈ પણ પ્રકારનો બંધ નથી તૂટતો। એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે તમને ખ્યાલ આવે। જેમ કે આપણે સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચના બંધારણમાં શું હોય? પોલિસેકેરાઇડ। પોલિસેકેરાઇડ એટલે તો કે ગ્લુકોઝના ઘણા બધા અણુ ક્યાં બંધથી? ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે પોલિસેકેરાઇડ બને। તો સ્ટાર્ચ તૂટે એટલે ગ્લાયકોસિડિક બંધ તૂટે, તો આ બંધ તૂટ્યો કહેવાય। પણ ભૌતિક પરિવર્તનમાં શું થાય કે કોઈ પણ પ્રકારના આવા બંધ તૂટ્યા વગર સંયોજનોના આકારમાં રૂપાંતરણ થાય છે। સંયોજનોના આકારમાં રૂપાંતરણ થાય છે। કઈ રીતે હમણાં આપણે જોઈએ કે કોઈ પણ પ્રકારના બંધ તૂટ્યા વગર જ સંયોજન હોય એના આકારમાં પરિવર્તન થાય। આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે એવું પણ લખી શકીએ એટલે આપણે ખ્યાલ આવે। જેમ કે આપણે જોઈએ, માનો કે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ, ખોરાક, તો ખોરાકમાં આપણે કઈ પ્રક્રિયા કરી? તો કે ચાવવાની। તો ખોરાક આપણે ચાવીએ એટલે શું થાય? એના સૂક્ષ્મ કણો થઈ જાય। આ સૂક્ષ્મ કણો થાય। આ પ્રક્રિયા બધાય આપને ખબર હોય કે આપણે કોઈ પણ ખોરાક છે, માનો કે આપણે રોટલી છે, રોટલીનું બટકું આપણે મોંમાં નાખી એટલે રોટલીને આપણે ચાવીએ
હવે રોટલીને આપણે ચાવીએ છીએ, પરિણામે ખોરાકનું શું છે? સૂક્ષ્મ કણ બને છે. આ સૂક્ષ્મ કણ એટલે બીજું કાંઈ નહીં, સ્ટાર્ચ. આ સૂક્ષ્મ કણ એટલે શેના બની ગયા હોય? સ્ટાર્ચ બની ગયા હોય, એટલે કે સ્ટાર્ચના કણ એમ પણ કહી શકીએ. બીજું, માનો કે બરફ હોય, બરફ, તો બરફમાંથી શું ફરે? પાણી. પણ આમાં કોઈ પણ બંધ તૂટતો નથી, બરફમાંથી સીધું શું થઈ જાય? પાણી. બીજું એક્ઝામ્પલ લઈએ તો પાણીમાંથી શું થાય? તો કે વરાળ. તો આ રીતના તમે જો કોઈ પણ બંધ તૂટ્યા વગર તમે ખોરાકને ચાવો છો અને એમાં સૂક્ષ્મ કણ બને છે, તો એમાં શું કોઈ બંધ તૂટે? નહીં, કોઈ પણ બંધ નથી તૂટતો. એવી રીતના બરફ હોય તો બરફ છે અને તમે ગરમ જગ્યાએ રાખો તો ઓટોમેટિક પાણીમાં રૂપાંતર થઈ જાય. તો શું આમાં કોઈ બંધ તૂટે છે? એની વચ્ચે કોઈ બંધથી જોડાયેલો છે? પાણી વચ્ચે કોઈ બંધ હોય? જેમ સ્ટાર્ચમાં કેમ ગ્લુકોઝ વચ્ચે બંધ બે, એવો બંધ હોય? તો કે નહીં. તો કે ખોરાકમાંથી ચાવવાથી સૂક્ષ્મ કણો બને. બંધ તૂટ્યા વગર કોઈ પણ બંધ ન તૂટે, છતાંય ખોરાકમાંથી સૂક્ષ્મ કણો બને. બરફ હોય તો બરફમાંથી પાણી બની જાય, પાણી હોય તો પાણીમાંથી વરાળ બની જાય. આમાં કોઈ પણ પ્રકારના બંધ તૂટ્યા વગર જ સીધું સંયોજન છે તેના આકારમાં શું થયું કહેવાય? રૂપાંતરણ થયું કહેવાય. તો આપણે કહી શકીએ, આપણે લખી શકીએ, અન્ય ભૌતિક પ્રક્રિયા દ્રવ્યની અવસ્થામાં, અન્ય ભૌતિક પ્રક્રિયા, અન્ય ભૌતિક પ્રક્રિયા દ્રવ્યની અવસ્થામાં, દ્રવ્યની અવસ્થામાં કે અન્ય ભૌતિક પ્રક્રિયા દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે. પરિવર્તન થાય છે. પરિવર્તન થાય છે. દાખલા તરીકે આપણે લીધું અહીંયા, દાખલા તરીકે હમણાં જ આપણે જોયું, બરફ ઓગળીને શું બને? પાણી. પાણીમાંથી શું બને? વરાળ. તો બરફ છે એ બરફમાંથી ઓગળીને શું બને? પાણી. બરાબર. તો પાણી હોય તો પાણીમાંથી શું બને? વરાળ. તો આ જે બધી પ્રક્રિયાઓ થઈ, બરાબર છે, બરફમાંથી પાણી, કારણ કે કોઈ પ્રકારના બંધ નથી તૂટતા. પાણીમાંથી વરાળ. એવી રીતના ખોરાક હોય તો ખોરાક ચાવો તો એમાંથી સૂક્ષ્મ કણ બને, સ્ટાર્ચ બને. બીજું પણ ઉદાહરણ લઈ શકો. એક્ઝામ્પલ તરીકે તમારા આગળ આવી ગયું છે, જેમ કે CO2 પ્લસ H2O. બરાબર, કાંઈ પણ જોડાયા વગર પાણી છે, પાણીની અંદર શું ઓગળી જાય? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઓગળી જાય એટલે H2CO3. શું? H2CO3 કાર્બનિક એસિડ. તો આ રીતના શું બની ગઈ? સોડા. તો આ બધા જો અન્ય ભૌતિક પ્રક્રિયા દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય. આ પાણી જ હતું, પાણીમાં શું ઉમેરી દીધું? કાર્બન ડાયોક્સાઇડ. પણ કોઈ બંધ જોડાતા કે તૂટતા નથી અને એમાંથી શું બની ગઈ? સોડા બની ગઈ. તો આ દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન આવ્યું. એવી રીતે બરફ હોય તો બરફ ઓગળે એટલે પાણી બને, પાણી હોય તો પાણીમાંથી વરાળ બને. આ બધી કેવી કહેવાય? તો કે આ ભૌતિક પ્રક્રિયાઓ કહેવાય. આ બધી કેવી પ્રક્રિયાઓ કહેવાય? કે ભૌતિક પ્રક્રિયા. તો આ પ્રક્રિયા, આ ભૌતિક પ્રક્રિયાઓ કહેવાય. આ ભૌતિક પ્રક્રિયા કહેવાય. તો અહીંયા સ્ટાર્ચ હોય તો માનો કે હવે સ્ટાર્ચ છે, ખોરાક ચાવવાથી સૂક્ષ્મ કણો બને, એમાં કોઈ બંધ નથી થતો. પણ સ્ટાર્ચ તૂટે તો એમાં ગ્લુકોઝના અણુ તૂટે ને એમાં ગ્લાયકોસિડિક બંધ તૂટે. તો વિદ્યાર્થી મિત્રો એને ભૌતિક પરિવર્તન કહી શકાય નહીં. આ વસ્તુ મગજમાં રાખવાનું. દાખલા તરીકે આપણે ખોરાક ખાઈએ, ખોરાક ખાઈએ એટલે ખોરાક આપણે ચાવીએ, ખોરાક ચાવીએ એટલે ખોરાકના નાના નાના કણ થઈ ગયા, સ્ટાર્ચ થઈ ગયા. આ એક ભૌતિક પરિવર્તન કહેવાય કે ખોરાકના ટુકડામાંથી સૂક્ષ્મ કણ બની ગયા. બરફ છે તો બરફમાંથી ઓગળીને પાણી, ભૌતિક પ્રક્રિયા. પાણીમાંથી વરાળ, ભૌતિક પ્રક્રિયા. જેમ કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની અંદર નાખો તો સોડા બને. આ એક ભૌતિક પ્રક્રિયા છે, આમાં કોઈ બંધ તૂટતા નથી. પણ વિદ્યાર્થી મિત્રો, જો આ સ્ટાર્ચ હોય અને સ્ટાર્ચ આપણા શરીરની અંદર જાય અને સ્ટાર્ચનું અણુ તૂટે તો સ્ટાર્ચના બંધારણ શું છે? સ્ટાર્ચ શું છે? તો પોલિસેકેરાઇડ છે. તો પોલિસેકેરાઇડ એટલે શું થાય? તો કે ઝાઝા બધા ગ્લુકોઝના અણુ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા. તો ગ્લાયકોસિડિક બંધ તૂટ્યો, તો બંધ તૂટ્યો તો એને ભૌતિક પ્રક્રિયા ન કહેવાય. તો એને કઈ કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો આપણે જોયું એક ભૌતિક પ્રક્રિયા. બીજું આપણે એક એક્ઝામ્પલ એમ પણ આપી શકીએ. એક્ઝામ્પલ તરીકે કાચ હોય, એ કાચ તૂટે તો કાચના નાના નાના કણ થઈ જાય. આ ભૌતિક પ્રક્રિયા થઈ. કાચનો ગ્લાસ હોય, તૂટે તો કાચનો ગ્લાસ છે તૂટે તો નીચે નાના નાના કણ થઈ જાય. આ શું થઈ ગયું? ભૌતિક પ્રક્રિયા થઈ. તો આમ બીજું કાંઈ નહીં કે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક સંયોજનમાં બે પ્રકારના પરિવર્તન હોય, એક ભૌતિક પરિવર્તન, એક રાસાયણિક પરિવર્તન. તો ભૌતિક પરિવર્તન કેને મગજમાં બેસી જવું જોઈએ કે બંધ તૂટ્યા વગર, જો ખોરાકમાંથી સૂક્ષ્મ કણો, બરફમાંથી પાણી, પાણીમાંથી વરાળ, એમ CO2 પ્લસ H2O સોડા બની. તો બંધ તૂટ્યા વગર
સંયોજનના આકારમાં રૂપાંતરણ થઈ જાય. જેમ કે ખોરાકમાંથી સૂક્ષ્મ કણ આકારમાં રૂપાંતરણ થયું, બરફમાંથી પાણી તો આકાર ફરી ગયો, આ ઘન સ્વરૂપ, આ પ્રવાહી સ્વરૂપ, પ્રવાહી પાણીમાંથી શું થયું? વરાળ સ્વરૂપ, વાયુ સ્વરૂપ. તો આકારમાં રૂપાંતરણ થાય. ભૌતિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યની અવસ્થામાં પણ પરિવર્તન થાય. બરફમાંથી પાણી તો દ્રવ્યની અવસ્થા બદલી, દ્રવ્યની અવસ્થા બદલી ગઈ. પાણીમાંથી વરાળ તો અવસ્થા બદલી ગઈ. CO2 અવસ્થા એટલે ખબર છે, બરફમાંથી પાણી એટલે દ્રવ્ય થઈ ગયું, પાણીમાંથી એટલે વરાળ એટલે વાયુ સ્વરૂપનું થઈ ગયું. તો CO2 પ્લસ H2O જોડાઈને સોડા. તો આ બધી પ્રક્રિયાઓ કેવી કહેવાય? ભૌતિક પ્રક્રિયા કહેવાય, જેમાં કોઈ બંધ તૂટતો નથી. તો બીજી પ્રક્રિયા કઈ જોઈ? તો કે રાસાયણિક પ્રક્રિયા કેને કહેવાય? રાસાયણિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો બધા જ શબ્દ બરોબર સમજવા જરૂરી છે. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈ. કઈ પ્રક્રિયા છે? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયામાં શું થાય કે હવે અહીંયા બંધ તૂટે. એક્ઝામ્પલ તરીકે લઈએ, ખોરાક ચાવ્યો એટલે સૂક્ષ્મ કણ થઈ ગયા, પણ સ્ટાર્ચ. હવે શરીરની અંદર સ્ટાર્ચ જાય તો સ્ટાર્ચમાં ખબર છે ગ્લાયકોસિડિક બંધ તૂટે. તો આપણે કહી શકીએ કે રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું અને નવા બંધનું નિર્માણ થવું. રૂપાંતરણ સમયે કેને કહેવામાં આવે? તો આપણે લખી રૂપાંતરણ સમયે, રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું, બંધોનું તૂટવું. જેમ કે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ચમાંથી જ્યારે સ્ટાર્ચમાંથી આપણે એમ કહીએ કે 2 ગ્લુકોઝ નાણું બને તો સ્ટાર્ચમાંથી માલ્ટોઝ, 2 ગ્લુકોઝ નાણું ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય તો એને માલ્ટોઝ કહેવાય. માલ્ટોઝમાંથી પછી વળી પાછા ગ્લુકોઝ નાણું ગ્લાયકોસિડિક બંધ તૂટે અને 2 ગ્લુકોઝ નાણું છૂટા પડી જાય એટલે શું બની જાય? ગ્લુકોઝ. તો રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું અને નવા બંધોનું નિર્માણ થવું એક રાસાયણિક પ્રક્રિયા છે. અને નવા બંધોનું નિર્માણ થવું કે જ્યારે રૂપાંતરણ થાય ત્યારે નવા બંધોનું તૂટવું અને બંધોનું સમય બંધોનું તૂટવું અને નવા બંધોનું નિર્માણ થવું એ કેવી કહેવાય? થવું એ જ રાસાયણિક પ્રક્રિયા છે. એ જ રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. દાખલા તરીકે માલ્ટોઝ, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે માલ્ટોઝ. તો માલ્ટોઝ શું છે એ લખો એટલે ખબર પડે. ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડ એટલે કે 2 ગ્લુકોઝના અણુ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય, ક્યાં બંધથી? ગ્લાયકોસિડિક બંધ. અને વિદ્યાર્થી મિત્રો ગ્લાયકોસિડિક બંધ આપણે આગળ જ જોઈ ગયા છે, એ હવે આપણે ખબર પડી જવી જોઈએ. તો કે અહીંયા માલ્ટોઝ છે, માલ્ટોઝ એટલે ડાયસેકેરાઇડ થયો, એટલે કે ગ્લુકોઝના 2 અણુ થયા. ક્યાં બંધથી જોડાયેલા? તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા માલ્ટોઝમાંથી રૂપાંતરણ થાય, બીજો બંધ બને. કયો બને? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. તો ગ્લુકોઝના 2 અણુ છૂટા પડ્યા. તો અહીંયા જો બંધ તૂટે છે. કયો બંધ તૂટે? તો કે ગ્લાયકોસિડિક બંધ તૂટે છે. કયો બંધ તૂટે છે? ગ્લાયકોસિડિક બંધ તૂટે છે. તો એવી રીતના બીજું પણ ઉદાહરણ આપી શકું, જેમ કે ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ, ડાયપેપ્ટાઇડ એટલે તો કે 2 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય અને ડાયપેપ્ટાઇડ કહેવાય. આપણે આવી ગયું છે કે 2 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય અને ડાયપેપ્ટાઇડ કહેવાય. તો આની વચ્ચે પેપ્ટાઇડ બંધ તૂટે એટલે શું છૂટું પડે? એમિનો એસિડ પ્લસ એમિનો એસિડ. એટલે કે 2 એમિનો એસિડના અણુ છૂટા પડે. ક્યાં બંધ તૂટવાથી? તો કે ડાયપેપ્ટાઇડ બંધ તૂટવાથી. તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોરાકમાંથી સૂક્ષ્મ કણો બનતા હતા, એમાં કોઈ બંધ નહોતો તૂટતો, ચાવવાથી બની ગયા. બરફમાંથી પાણી બન્યું તો એમાં કોઈ બંધ નહોતો તૂટતો. પાણીમાંથી વરાળ તો એમાંય પણ બંધ નહોતો તૂટતો કે કોઈ જોડાતો નહોતો. CO2 અને H2O ને પાણી અંદર ઓગાળી દીધું, સોડા બની, એમાં કોઈ પણ બંધ. તો આ બધી પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા કહેવાય, કારણ કે બંધ કોઈ તૂટતો નથી. પણ રાસાયણિક પ્રક્રિયા એટલે કે રૂપાંતરણ સમય, એક્ઝામ્પલ તરીકે માલ્ટોઝમાંથી ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં રૂપાંતરણ થયું. એ સમયે શું થયું? તો કે ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડના 2 અણુ છૂટા પડ્યા. તો કયો બંધ તૂટ્યો એ આપને ખબર હોય, ગ્લાયકોસિડિક બંધ. એવી રીતે ડાયપેપ્ટાઇડ છે, ડાયપેપ્ટાઇડ છે એટલે કે 2 એમિનો એસિડના અણુ છે ને ડાયપેપ્ટાઇડ કહેવાય. ક્યાં બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી જોડાય. તો 2 એમિનો એસિડના અણુ છૂટા પડે તો પેપ્ટાઇડ બંધ તૂટે, બંધ તૂટ્યો એટલે આ બધી કેવી પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો આ તો આપણે ક્યું આપ્યું છે? તો કે ભાઈ બાયોલોજીનું આપણે ઉદાહરણ જોઈએ. આપણી બુક્સની અંદર કેમિસ્ટ્રીનું એક ઉદાહરણ આપ્યું છે. કેમિસ્ટ્રીનું ઉદાહરણ કેવું આપ્યું છે? જેમ કે BaHO2 આપણે જોઈએ. બુક્સનું ઉદાહરણ આપણે લઈએ એટલે આપણે ખ્યાલ આવે.
BA OH2 પ્લસ H2SO4 પ્લસ H2SO4. તો જો BaOH2 એટલે કે બ્યુરિમ હાઇડ્રોક્સાઇડ અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, આ બંને છે. તો આ બંને છે એમાં બંધ તૂટે એટલે શેમાં ફેરવાય? BaSO4 પ્લસ ક્યાં અણુ છૂટા થાય? 2 H2O, 2 અણુ પાણીના દૂર થાય એટલે બંધ તૂટે એટલે પાણીના 2 અણુ દૂર થાય. સમજો, અહીંયા આપણે લખ્યું છે BaHO2 મતલબ કે બ્યુરિમ હાઇડ્રોક્સાઇડ પ્લસ એની સાથે શું છે? સલ્ફ્યુરિક એસિડ. એ બે પ્રક્રિયા કરી એની વચ્ચે જે બંધ તૂટ્યા એટલે BaSO4 મતલબ કે બ્યુરિન સલ્ફેટ બન્યો પ્લસ H2O છૂટો પડ્યો. તો અહીંયા પણ શું થયું કે અહીંયા એક બંધ તૂટ્યો અને બંધના તૂટવાથી નવા બંધનું નિર્માણ થયું. જેમ કે બંધ તૂટ્યા, અહીં નવો બંધ બન્યો. કયો બંધ બન્યો? BaSO4 નવો બંધ બની ગયો. અને આ રીતના તો હવે આપણે જોઈએ કે આ બે ઉદાહરણ બાયોલોજીના હતા, આ હતા કયું તો કેમિસ્ટ્રીનું હતું. આ એક અકાર્બનિક રસાયણનું ઉદાહરણ છે. કેવું છે? એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે આમાં કંઈ કાર્બન નથી. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે આ બે કેવી છે? કાર્બનિક રસાયણ પ્રક્રિયા છે. કેવી છે? કાર્બનિક રસાયણ પ્રક્રિયા છે. તો આપણે લખી એવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી, એ લખીએ આપણે કે એવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી માલ્ટોઝ એટલે ડાયસેકેરાઇડ, ઘણા બધા ગ્લુકોઝના અણુ જોડાય એટલે શું કહેવાય? સ્ટાર્ચ. તો એવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી આપણે લખી તેવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી સ્ટાર્ચનું જળ વિભાજન થાય એટલે ખબર છે ને, H2O ના અણુ છૂટો પડે અને અહીંયા શું થાય? સ્ટાર્ચમાંથી કયો કે જળ વિભાજનથી આપણે ખબર છે શું થાય? ગ્લુકોઝનું નિર્માણ થવું. એ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. ગ્લુકોઝનું નિર્માણ થવું, ગ્લુકોઝનું નિર્માણ થવું એ એક કાર્બનિક રસાયણની પ્રક્રિયા છે. તો આપણે જોયું અહીંયા એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા જોઈ અને એક કાર્બનિક રસાયણ પ્રક્રિયા જોઈ. તો હજી ફરીથી કહું છું, રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પરિવર્તન અને રાસાયણિક પ્રક્રિયામાં શું ફેર? તો કે ભૌતિક પરિવર્તન હોય અહીંયા કોઈ પણ પ્રકારના બંધ તૂટ્યા વગર જ સંયોજનના આકારમાં ફેર થઈ જાય. જેમ કે ખોરાક હોય તેને તમે મોઢામાં ચાવો એટલે સૂક્ષ્મ કણ બને, સ્ટાર્ચ થઈ ગયો. બરફ છે તો બરફમાંથી પાણી બને, પાણી હોય તો પાણીમાંથી વરાળ. આમાં કોઈ પણ બંધ તૂટતો નથી. તો અન્ય ભૌતિક પ્રક્રિયા દ્રવ્ય અવસ્થામાં પરિવર્તન થાય આપણે જોયું, જેમ કે CO2 પ્લસ H2O જોડાય એટલે સોડા બને. પણ આ પ્રક્રિયા કેવી હોય? કોઈ પણ ઉત્સેચક વગર સીધું જોડાઈ જાય. તો આ બધી પ્રક્રિયા છે ભૌતિક પ્રક્રિયા છે. પણ સ્ટાર્ચનું વિભાજન થાય એટલે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝના અણુ હોય, કારણ કે સ્ટાર્ચ એટલે પોલિસેકેરાઇડ. તો જેમ જેમ ગ્લુકોઝના અણુ છૂટા પડે એમ ગ્લાયકોસિડિક બંધ તૂટે. તો રાસાયણિક પ્રક્રિયા કેને કહેવાય? કે રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું અને નવા બંધોનું નિર્માણ થવું, આ રાસાયણિક પ્રક્રિયા. આપણે આપણી રીતે બે ઉદાહરણ જોયા, જેમ કે માલ્ટોઝ. માલ્ટોઝ એટલે કે ડાયસેકેરાઇડ હોય એને માલ્ટોઝ કહેવાય. બે ગ્લુકોઝના અણુ ગ્લાયકોસિડિક બંધથી જોડાય એને માલ્ટોઝ કહેવાય. તો માલ્ટોઝ તૂટે એટલે ગ્લાયકોસિડિક બંધ તૂટ્યો, તો પરિણામે શું થયું? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ છૂટો પડ્યો. એવી રીતના ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ એટલે કે બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય એને ડાયપેપ્ટાઇડ કહેવાય. તો ડાયપેપ્ટાઇડમાંથી પેપ્ટાઇડ બંધ તૂટે એટલે એમિનો એસિડ છૂટા પડ્યા, બંધનું તૂટવું. તો આપણે કેમિસ્ટ્રીનું એક ઉદાહરણ આપ્યું છે. તો આ જે ઉદાહરણ હતા કેવા હતા? કાર્બનિક રસાયણની પ્રક્રિયા હતી, કે તે કાર્બનિક રસાયણ હતા. અને આ નીચેનું જે આપણી બુક્સમાં આપ્યું છે કેમિસ્ટ્રીને લગતું, એ અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. જેમ કે BOHO2 પ્લસ H2SO4 એની સાથે પ્રક્રિયા કરીને શું બને? BaSO4 પ્લસ 2H2O નિર્માણ પામે છે. તો આ રીતના. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા હોય તેનો દરનો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દરનો સીધો સંબંધ, ભૌતિક કે
રાસાયણિક પ્રક્રિયાની કે ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ હોય, કે ભૌતિક પ્રક્રિયા કે રાસાયણિક પ્રક્રિયાના દરનો સીધો સંબંધ, પ્રક્રિયાના દરનો સીધો સંબંધ કે ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા હોય એનો દરનો છે સીધો સંબંધ છે એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. એકમ સમયમાં બનતી એકમ સમયમાં બનતી નિપજ સાથે હોય છે. કે ભૌતિક પ્રક્રિયા હોય અથવા તો રાસાયણિક પ્રક્રિયા હોય એનો દર છે એનો સીધો સમય એકમ એટલે કે તેનો સીધો સંબંધ કેનો હોય? એકમ સમયમાં બનતી નિપજ છે. તો આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાનો દર માપવો હોય તો કઈ રીતે આપણે જોઈએ? રાસાયણિક પ્રક્રિયાનો દર માપવા માટેનું જે સૂત્ર છે એ છે ડેલ્ટા પી અપોન, આપણે જોઈએ કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, બરાબર છે. અહીંયા પી આ સંજ્ઞા છે ડેલ્ટા છે, આપણે જ્યાં જોઈએ આપણે લખી જ્યાં આ સંજ્ઞા છે ને શું વચ્ચે ડેલ્ટા, આ પી બરાબર નિપજ અને ટી બરાબર સમય, એટલે કે એકમ સમયમાં કેટલી નિપજ બની તે માપી શકાય. કઈ પ્રક્રિયા? તો એનું સૂત્ર કયું? તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો આપણે જોઈએ કે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા હોય, ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા હોય, એનો દરનો સીધો સંબંધ નિપજ સાથે છે. એક્ઝામ્પલ તરીકે લો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે કે આપણે જોતા હોય કે કોઈ પણ આપણે માનો કે એક્ઝામ્પલ લઈએ, ઉપલેટાથી આપણે અમદાવાદ જતા હોય તો જ્યારે આપણે ગાડી જતા હોય તો આપણે જે પ્રતિ કલાક 80 કિલોમીટર એટલે કે 1 કલાકની અંદર એકમ સમય 1 કલાકની અંદર કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? તો કે 80 કિલોમીટર કાપે છે, બરાબર છે. તો પ્રતિ કલાક કાપેલું અંતર તો 1 કલાકની અંદર 80 કિલોમીટર કાપે છે. એવી રીતે અહીંયા પ્રતિ સેકન્ડ બનેલી નિપજ, પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં કેટલી નિપજ બની? એક્ઝામ્પલ તરીકે લઈએ 1 સેકન્ડમાં 10 ગ્લુકોઝના અણુ બન્યા તો પ્રતિ સેકન્ડ નિપજ. સમજાઈ ગયું? એટલે રાસાયણિક પ્રક્રિયાનો દર. તો આ રીતના રાસાયણિક પ્રક્રિયાનો દર કઈ રીતે માપી શકાય? એનો સીધો સંબંધ એકમ સમયમાં થતી નિપજ. આપણે એક્ઝામ્પલ તરીકે લીધું હતું હમણાં. કઈ રીતે એક્ઝામ્પલ આપણે યાદ હોવું જોઈએ? ધારો કે 1 કલાકની અંદર આપણે કેટલા કિલોમીટર કાપી છીએ? તો કે 1 કલાકની અંદર આપણે 80 કિલોમીટર કાપી છીએ. તો 1 કલાક એ એકમ સમય થઈ ગયો અને કેટલો રસ્તો કાપ્યો? તો નિપજ કેટલી મળી? તો કે 80 કિલોમીટર આપણે કયા એ સમય મળ્યો. એવી રીતે અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો દર કેમ મપાય? ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. કઈ રીતના? ડેલ્ટા સંજ્ઞા, પી બરાબર નિપજ, ટી એટલે સમય. એક્ઝામ્પલ તરીકે લે ટી એટલે સમય. તો 1 સેકન્ડમાં કેટલી નિપજ મળી? તો કે ભાઈ 10 ગ્લુકોઝના અણુ બન્યા. તો આ થયું એની સમજ. હવે આપણે જોઈએ તેની અંદર વિદ્યાર્થી મિત્રો કે આ રીતના આ જે પ્રક્રિયા થઈ પ્રતિ એકમ સમયમાં મળતી તેની નિપજ વિશે આપણે ચર્ચા કરી. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એની આગળ કે હવે જે આપણે પ્રક્રિયા જોવાની છે તેની અંદર કે પ્રતિ એકમ સમયમાં આપણે નિપજ મળી ગઈ. તો હવે આપણે કહી શકીએ અહીંયા કે જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહેવાય. જો દિશા નક્કી હોય, જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહે છે. કઈ રીતે? તમારે ફિઝિક્સની અંદર આવતું જ હોય વેગ પ્રવેગ, પણ છતાં આપણે એક એક્ઝામ્પલ આપી. આપણે એક એક્ઝામ્પલ લઈ, માનો કે ખાડો ખોદવાનો છે. તો ખાડો ખોદવાનો છે એટલે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ખાડો ખોદવાનો છે એટલે ખાડો ખોદવાની દિશા નીચે કઈ હોય? ઊંડો ખાડો ખોદવાનો છે તો એને દિશા નિશ્ચિત હોય. ખાડો ખોદવાનો એટલે આપણે ઉપર તરફ ન ખોદી, આપણે ખબર હોય ખાડો ખોદવાનો એટલે ક્યાં હોય? નીચે તરફ આપણે ખાડો ખોદતો જ જવાનો છે, ખાડો ઊંડો ખોદતો જ જવાનો છે. તો પરિણામે શું થયું? એની દિશા નક્કી થઈ ગઈ. તો કે હા, કઈ બાજુ? જમીન તરફ એની દિશા નક્કી થઈ ગઈ. હવે એની દિશા નક્કી થઈ ગઈ કે જમીનમાં જ આપણે શું કરવાનું છે? ખાડો ખોદવાનો છે. તો દિશા નક્કી થઈ એટલે આપણે એ બાજુ ખાડો ખોદતા જાય. તો 10 મિનિટમાં માનો કે 2 ફૂટ ખાડો ખોદે છે. 10 મિનિટમાં 2 ફૂટ ખાડો ખોદે છે. તો આ એનો વેગ થઈ ગયો.
કે એની ગતિ કેટલી છે તો કે 10 મિનિટમાં 2 ફૂટ ખાડો ખોદે છે. આ એનો વેગ થયો. કારણ કે દિશા અહીંયા નક્કી હતી. જો વિદ્યાર્થી મિત્રો, દિશા એની નક્કી હતી. કઈ દિશા હતી તો કે જમીનમાં ખાડો ખોદવો છે તો દિશા એની નક્કી છે, નીચે તરફ જ જવાનું છે આગળ, એટલે દિશા તો નક્કી જ છે. તો જ્યારે દિશા નક્કી હોય ત્યારે એનો દર, તો દર કેટલો છે તો કે આપણે કહીએ કે ભાઈ 10 મિનિટમાં 2 ફૂટ ખાડો ખોદાય છે. 10 મિનિટમાં 2 ફૂટ ખાડો ખોદાય છે. તો આ એનો વેગ થઈ ગયો કે 10 મિનિટમાં 2 ફૂટ ખાડો ખોદે છે. પણ અહીંયા વ્યક્તિ વધી જાય તો ધારો કે 2 વ્યક્તિ થઈ ગયા, તો 2 વ્યક્તિ થઈ ગયા એટલે દર વેગ વધી જશે. જો 2 વ્યક્તિ ખોદવાનું ચાલુ કરશે તો 2 વ્યક્તિ ખોદે એટલે પરિણામે શું થાય તો કે ભાઈ 10 મિનિટમાં 4 ફૂટ ખાડો ખોદાય, કારણ કે વ્યક્તિ 2 થઈ ગયા. તો એવી રીતે જો દિશા નક્કી હોય તો દરને શું કહેવામાં આવે છે? વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે Q10 એટલે શું. Q10 નો મતલબ આપણે સમજી તો એની અંદર ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પ્રભાવિત હોય. ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાનો દર અન્ય કારકો સાથે, એટલે કે ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા હોય, એનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પ્રભાવિત થાય છે. તાપમાન દ્વારા પ્રભાવિત થાય છે. મતલબ કે ભૌતિક પરિવર્તન હોય કે રાસાયણિક પરિવર્તન હોય, તેની ઉપર કોણ અસર કરે છે કે તાપમાન દ્વારા તે પ્રભાવિત થતી હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો આપણે કહીએ કે સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસે, આપણે જોઈએ સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, એટલે 10 ડિગ્રી સેલ્સિયસે તાપમાન વધવાથી કે ઘટવાથી, તાપમાન વધવાથી કે ઘટવાથી ક્રમશઃ જેમ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધતું જશે તેમ પ્રક્રિયાનો દર કેવો થઈ જશે? બમણો. જેમ 10 ડિગ્રી તાપમાન વધતું જશે તેમ પ્રક્રિયાનો દર કેવો થઈ જશે? બમણો થશે કે અડધો થઈ જાય છે. અડધો એટલે કે 10 ડિગ્રી સેલ્સિયસ ઘટવાથી પ્રક્રિયાનો દર કેવો થઈ જશે? અડધો થઈ જશે. તો આ સમજવું જરૂરી છે કે આપણે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજી, આપણા શરીરનું જે સર્વ સ્વીકૃત તાપમાન છે તે 37 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે માનો કે 37 ડિગ્રી સેલ્સિયસ હોય તાપમાન, ત્યાં સુધી આપણા શરીરની બધી પ્રક્રિયાઓ વ્યવસ્થિત ચાલતી હોય, આપણા ઉત્સેચકો છે યોગ્ય પ્રક્રિયા કરતા હોય, એટલે આપણે એકદમ સ્વસ્થ રહીએ. જો આનાથી તાપમાન નીચું જાય, 30 ડિગ્રી સેલ્સિયસ સુધી વહી જાય તો પણ નુકસાનકારક છે. અને જો તાપમાન ઊંચું વહી જાય તો આપણે તાવ આવે છે, ખબર છે, 45 ડિગ્રી, 42 ડિગ્રી, 43 ડિગ્રી. તો આમ નિશ્ચિત ડિગ્રીએ 37 ડિગ્રી, મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનું ઉદાહરણ લઈ શકીએ. અહીંયા તમે લખવું લખી શકો. મનુષ્યમાં કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ. પછી એમાં પ્લસ માઇનસ હોઈ શકે, પ્લસ માઇનસ થોડું ઘણું ઉપર નીચે હોઈ શકે. તો અહીંયા યોગ્ય કામ કરી શકે. તો આપણે જોઈએ કે જેમ 10 ડિગ્રી તાપમાન વધે તેમ પ્રક્રિયાનો દર બમણો થાય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે 10 સેલ્સિયસ તાપમાને 1 મિનિટમાં 10 ગ્લુકોઝના અણુ બને. કેટલા ગ્લુકોઝના અણુ બને? 10. કેટલા ડિગ્રી? 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મિનિટમાં 10 ગ્લુકોઝના અણુ બને. હવે તાપમાન તમે વધારી લો તો 20 ડિગ્રી સેલ્સિયસ કરી નાખો. સમય એટલો જ લેશે, 1 મિનિટ, પણ પ્રક્રિયાનો દર બમણો થઈ જશે. એટલે કેટલા અણુ બનાવશે? 20 ગ્લુકોઝના અણુ બનાવે. આપણે એક્ઝામ્પલ તરીકે કેટલા અણુ બનાવે? 20 ગ્લુકોઝના અણુ. તો વળી પાછું તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો, વળી પાછો 1 મિનિટ જેટલો સમય લાગે, અને 20 માંથી કેટલા બને? 40 ગ્લુકોઝના અણુ બને.
વળી પાછું તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો તો વળી પાછું જોશો તો 1 મિનિટની અંદર કેટલા બની જશે? તો કે 80 ગ્લુકોઝના અણુ બને. તો આ રીતના Q10 તરીકે આને ઓળખાય કે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દર એની ઉપર તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય. કઈ રીતે? તો કે એક સર્વ સ્વીકૃત નિયમ અનુસાર જો તમે જેમ જેમ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા જશો તેમ પ્રક્રિયાનો દર બમણો થતો જાય. જો 10 ડિગ્રી સેલ્સિયસ હતું 1 મિનિટમાં 10 ગ્લુકોઝના અણુ બનતા હતા. હવે આપણે 10 ડિગ્રી પાછું વધારી દીધું તો 10 માંથી કેટલું કર્યું? 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરી નાખ્યું. તો 1 મિનિટમાં કેટલા ગ્લુકોઝનો પ્રક્રિયાનો દર બમણો થઈ ગયો, 20 ગ્લુકોઝના અણુ બનવા માંડ્યા. તો વળી પાછું 20 માંથી આપણે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કર્યું તો સમય એટલો જ લીધો 1 મિનિટ, પણ પ્રક્રિયાનો દર કેવડો થઈ ગયો? બમણો થઈ ગયો. 20 માંથી કેટલા ગ્લુકોઝના અણુ બન્યા 1 મિનિટમાં? 40 ગ્લુકોઝના અણુ. તો વળી પાછું 40 ડિગ્રી સેલ્સિયસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધાર્યું તો વળી પાછું 1 મિનિટમાં કેટલા બન્યા? ગ્લુકોઝના અણુ. આમ સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10, પણ આનાથી બહુ વધારે જાવ તો પાછું ઘટતું જાય. એટલે આપણે અત્યારે વ્યાખ્યા જ સમજી, કારણ કે બહુ વધુ તાપમાન થતું જાય તો પછી પ્રક્રિયાનો દર ઘટી પણ જાય. જેમ કે મનુષ્ય છે 37 ડિગ્રી સેલ્સિયસ હોય, 40 ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ કામ કરી શકે, પણ 45 ડિગ્રી વહી જાય તો પ્રક્રિયાનો દર ઘટે પણ એ પછી આપણે જોવાનું. અત્યારે આપણે જોઈએ કે સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે એમ પ્રક્રિયાનો દર બમણો થાય. હવે એવી જ રીતે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડતા જાવ તો પ્રક્રિયાનો દર અડધો થઈ જાય. દાખલા તરીકે 40 ડિગ્રી સેલ્સિયસે 1 મિનિટમાં કેટલા ગ્લુકોઝના અણુ બનતા હતા? 80. તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડ્યું તો 1 મિનિટમાં જો પ્રક્રિયાનો દર અડધો થઈ ગયો, માત્ર કેટલા ગ્લુકોઝના અણુ બને? 40. તો વળી પાછું 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડ્યું તો વળી પાછા કેટલા ગ્લુકોઝના અણુ થઈ ગયા? તો કે 40 માંથી દર અડધો થઈ ગયો, 20. અને છેલ્લે 10 રાખી તો શું થાય? 10 ગ્લુકોઝના. તો આ રીતના સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી તાપમાને તાપમાન વધારવાથી પ્રક્રિયાનો દર બમણો બને અને પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડવાથી પ્રક્રિયાનો દર કેવો થઈ જાય છે? અડધો થતો તેની અંદર જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અનઉત્પ્રેરિત પ્રક્રિયાની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો આ જોઈ લ્યો. આપણે થોડીક બોર્ડની જરૂર છે, એવું તો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર છે? એટલે આપણે આગળની પ્રક્રિયા ચાલુ કરી અને આ એક્ઝામ્પલ પણ તમારે સાથે સાથે જોતા જવાના છે અને એની સાથે તમારે થિયરીને સરખાવવાની છે, એટલે તમને એકદમ ઇઝી લાગશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જોઈએ. માનો કે ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ આપણે જોઈએ કઈ રીતના કે ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ એટલે કે ઉત્સેચક દ્વારા જો પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયાનો દર વધારે હોય અને અનઉત્પ્રેરિત એટલે કે ઉત્સેચકો વગર જો પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયાનો દર કેવો હોય? ધીમો હોય. તો આપણે લખીએ અહીંયા કે ઉત્પ્રેરિત એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ ઉત્પ્રેરિત એટલે કેની મદદથી થતી હોય? ઉત્સેચકની મદદથી. ઉત્સેચક પણ એક પ્રકારની પ્રોટીન જ છે. ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં અનઉત્પ્રેરિત પ્રક્રિયાની. તો ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ, ઉત્પ્રેરિત એટલે કે ઉત્સેચકની મદદથી જે પ્રક્રિયા થતી હોય એ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓ. અનઉત્પ્રેરિત એટલે કે ઉત્સેચક વગર પ્રક્રિયા થતી હોય તો અનઉત્પ્રેરિત પ્રક્રિયાની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા સમજવી જરૂરી છે કે જો પ્રક્રિયા ઉત્સેચકની મદદથી થતી હોય તો પ્રક્રિયાનો દર બહુ ઊંચો હોય. કઈ રીતે હમણાં આપણે જોઈએ. અને જો ઉત્સેચક વગર પ્રક્રિયા થતી હોય એટલે કે અનઉત્પ્રેરિત હોય તો પ્રક્રિયાનો દર ઘણો ધીમો હોય. કઈ રીતે? તો આપણે જોઈએ. માનો કે એક ઉદાહરણ લઈએ કે CO2 પ્લસ H2O દાખલા તરીકે આપણે લઈએ. કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ પાણી H2O. હવે એ પાણીની અંદર ઓગાળવાનું છે. આ શરીરની બહારની પ્રક્રિયા છે, એટલે કે આપણે ભૌતિક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે કે CO2 અને H2O કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, એટલે કે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓગાળો એટલે શું બને? H2CO3. H2CO3 શું બને? કાર્બનિક એસિડ. કાર્બનિક એસિડ કહેવાય, જેને આપણે સોડા કહીએ છીએ. તો જો આ એક ભૌતિક પ્રક્રિયા છે કે પાણીની અંદર
પાણીની અંદર CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓગાળી નાખો, પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉગાડો તો અહીંયા શું બને તો કે H2CO3 સોડા બને, આપણે જેને કહીએ છીએ કાર્બનિક એસિડ. પણ ક્યાં? હું શરીરની અંદરની વાત નથી કરતો, હું બહારની વાત કરું છું. જ્યારે આપણે સોડા બનાવી છીએ ત્યારની વાત કરું છું, શરીરની અંદરની હજી મેં ઉદાહરણ નથી આપ્યું. તો અહીંયા અનઉત્પ્રેરિત છે, અહીંયા વચ્ચે કોઈ ઉત્સેચક જોડાયેલું નથી, એટલે આ પ્રક્રિયાનો દર કેવો હોય? ધીમો હોય. કઈ રીતે? કે આ પ્રક્રિયામાં ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ મંદ ગતિએ થાય છે આ પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા અહીંથી લખીએ આપણે કે આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં કે આ જે પ્રક્રિયા થઈ, કઈ પ્રક્રિયા? તો કે CO2 પ્લસ H2O પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ ઓગળો, પણ ક્યારે? સોડા બનાવતા હોય ત્યારે. તો H2CO3 બને, કાર્બનિક એસિડના અણુ બને. પણ જો ઉત્સેચકની ગેરહાજરી હોય, એટલે કે જો ઉત્સેચક ન હોય તો ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ મંદ ગતિથી આગળ વધે છે, ખૂબ મંદ ગતિથી આ પ્રક્રિયા આગળ વધે. કેટલી મંદ ગતિ હોય? તો આપણે લખીએ એટલે ખબર પડે કે 1 કલાકમાં 200 શેના એસિડ, કેના અણુ બનાવે? કાર્બનિક એસિડના અણુ બનાવે. કેટલા અણુ બનાવે છે? 200 કાર્બનિક એસિડના અણુ બને. 200 કાર્બનિક એસિડના અણુ બને. કાર્બનિક એસિડના અણુ બને. સમજો, પેલા આપણે આ લીટી સમજવી જરૂરી છે. ઉત્પ્રેરિત મતલબ કે ઉત્સેચકની હાજરીમાં જે પ્રક્રિયા થાય એ અનઉત્પ્રેરિત એટલે કે ઉત્સેચક વગર જે પ્રક્રિયા થાય તેની સરખામણીમાં ઉત્સેચક દ્વારા જે પ્રક્રિયા થાય એની પ્રક્રિયાનો દર ઊંચો હોય. એટલે કે ઉત્સેચકની મદદ વગર જે પ્રક્રિયા થશે તે પ્રક્રિયાનો દર કેવો હોય? ધીમો હોય. એટલે આપણે એક એક્ઝામ્પલ લીધું કે CO2 પ્લસ H2O આ એકબીજામાં પરિવર્તન થતા હોય સતત, એટલે આપણે આ રીતના દોર્યું છે કે એમાંથી કાર્બનિક એસિડ બને. તો અહીંયા વચ્ચે કોઈ ઉત્સેચક નથી. તો આ પ્રક્રિયામાં ઉત્સેચકની ગેરહાજરી એટલે ખૂબ ધીમી ગતિ આગળ વધે. કઈ રીતે? 1 કલાકમાં માત્ર કેટલા કાર્બનિક એસિડના અણુ બનાવે? તો કે 200 કાર્બનિક એસિડના અણુ બનાવે છે. હવે આપણે જોઈએ તો આ જ પ્રક્રિયા જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયા, તો આપણે જોઈએ કે જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયા કે માનો કે આ કોઈ પણ પ્રક્રિયા હોય જ્યારે ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો દર અનઉત્પ્રેરિત પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનાર પ્રક્રિયાનો દર, જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર અનઉત્પ્રેરિત પ્રક્રિયાનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયાનો, ફરીથી આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયાનો દર અનઉત્પ્રેરિત પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનાર પ્રક્રિયાથી ઘણો વધારે હોય, દ્વારા પૂર્ણ થનાર પ્રક્રિયાથી ઘણો વધારે હોય. આ વસ્તુ આપણે સમજવી પડે કે જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયા થાય એ અનઉત્પ્રેરિત પ્રક્રિયા દ્વારા જે પ્રક્રિયા થાય તેના કરતાં દર ઘણો ઊંચો હોય. એટલે કહેવાનો મતલબ એમ કે ઉત્સેચક વગર પ્રક્રિયા થાય તો પ્રક્રિયા ખૂબ ધીમી ગતિએ ચાલે, પણ એના કરતાં ઉત્સેચકની મદદથી થાય તો એ જ પ્રક્રિયાનો દર છે ઘણો બધો વધી જાય, એટલે કે ખૂબ ઝડપથી થાય. કઈ રીતે? આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, આ ઉદાહરણ લીધું તે જ લઈએ. દાખલા તરીકે આપણે લઈએ આ જ પ્રક્રિયા CO2 પ્લસ H2O. હવે ઉત્સેચક છે કાર્બોનિક એનહાઇડ્રેનેઝ. આપણે જોઈએ કે અહીંયા CO2 પ્લસ H2O, પણ આ પ્રક્રિયા ક્યાં થાય? તો કે રક્તકણમાં થાય. તો એનહાઇડ્રેઝ એટલે કે કાર્બોનિક એનહાઇડ્રેઝ
ઉત્સેચકની મદદથી શેમાં ફેરવાય? H2CO3. પણ આ ક્યાં થાય? મનુષ્યના રક્તકણમાં. આ પ્રક્રિયા ક્યાં થતી હોય? મનુષ્યના રક્તકણમાં. જો અહીંયા ઉત્સેચક નહોતો તો 1 કલાકમાં કેટલા 200 અણુ બન્યા. હવે અહીંયા ઉત્સેચક છે CO2 પ્લસ H2O, પણ આ છે એ સોડા ન બને. આ આપણા રક્તકણમાં પ્રક્રિયા થાય. રક્તકણના કોષરસમાં કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક વચ્ચે જોડાઈ ગયો. હવે અહીંયા શું થયું? તો કે કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક અહીં જોડાઈ ગયો. તો આપણે જોઈએ કે આ ઉપરની પ્રક્રિયાના કોષરસમાં હાજર રહેલું ઉત્સેચક, આ ઉપરની પ્રક્રિયા કોષરસમાં હાજર રહેલો ઉત્સેચક, કોષરસમાં હાજર રહેલો ઉત્સેચક કયો કોષરસમાં હાજર હશે? તો કે રક્તકણના કોષરસમાં હાજર રહેલો ઉત્સેચક કયો છે? કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં, કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની હાજરીમાં, અથવા આપણે જે કોષરસમાં હાજર ઉત્સેચક હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે. તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે. કઈ રીતે? કે હવે અહીંયા જો ફરીથી કહું છું કે જો ઉત્સેચક ન હોય તો પ્રક્રિયાનો દર ધીમો હોય. જેમ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ, H2O પાણીઓ જોડાઈને કાર્બનિક એસિડ બને. હવે આ પ્રક્રિયામાં ઉત્સેચક નથી એટલે ગતિ ખૂબ મંદ ગતિએ છે. 1 કલાકમાં 200 અણુ બન્યા. પણ જ્યારે ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત થાય એટલે કે અહીં ઉત્સેચક આવી ગયો. હવે એની મદદથી CO2 અને H2O જોડાય, પણ ક્યાં? રક્તકણમાં. તો અનુત્પ્રેરિત કરતા તેનો દર ઘણો વધુ હોય એટલે તીવ્રતાથી તે પૂર્ણ કરે છે. કેટલી તીવ્રતા વધી જાય એ પણ આપણે જોઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય. જેમ કે દાખલા તરીકે કાર્બનિક એસિડના 6 લાખ અણુ પ્રતિ સેકન્ડ બને. દાખલા તરીકે કાર્બનિક એસિડના 6 લાખ અણુ પ્રતિ સેકન્ડ બને. જો વિચારો કેટલો દર તીવ્રતાએ વધી જાય. આપણી કલ્પના બહારનો છે. કેટલા? 6 લાખ અણુ. જો અહીંયા ઉત્સેચકની ગેરહાજરી હતી તો 1 કલાકમાં ખાલી 1 કલાકમાં 200 અણુ બનતા હતા. જ્યારે અહીંયા ઉત્સેચકની હાજરી હતી એટલે પ્રક્રિયા તીવ્ર ગતિ આગળ વધે. જેમ કે કાર્બનિક એસિડના CO2 અને H2O કાર્બનિક એનહાઇડ્રેઝની ઉત્સેચકની હાજરીમાં ખાલી 1 સેકન્ડમાં કેટલા બની જાય? 6 લાખ અણુ બની જાય. વहाँ 1 કલાકમાં 200 બનતા હતા, અહીંયા 1 સેકન્ડમાં 6 લાખ અણુ બની જાય. તો આપણે કહી શકીએ કે આ ઉત્સેચકે આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધારી દીધો. ઉત્સેચકે આ પ્રક્રિયાનો દર 10 મિલિયન ગણો વધારી દીધો. કેટલો વધી ગયો? 10 મિલિયન ગણો એની પ્રક્રિયા વધી ગઈ. જો વિચારો, અહીંયા ઉત્સેચક નહોતો તો 1 કલાકમાં 200 કાર્બનિક એસિડના અણુ બનતા. અહીંયા ખાલી એક ઉત્સેચક જોડાઈ ગયો કાર્બોનિક એનહાઇડ્રેઝ, પરિણામે પ્રતિ સેકન્ડ 6 લાખ અણુ બન્યા. એટલે કે આ પ્રક્રિયાનો દર 10 લાખ મિલિયન ગણો વધી જાય છે. તો ઉત્સેચકો છે એની શક્તિ કેવી કહેવાય? અકલ્પનીય કહેવાય. તો હવે આપણે જોઈએ અહીંયા કે આવા આપણા શરીરની અંદર તો ઘણી રાસાયણિક, હજારો રાસાયણિક પ્રક્રિયા થતી હોય. અને આ જે આપણે જોઈ શકીએ આ ઉત્સેચકની પ્રક્રિયા છે એ તો આપણી કલ્પના બહારની છે આની શક્તિ. શું કામ? કારણ કે જો અહીંયા 1 કલાકમાં ઉત્સેચક નહોતો તો 200 કાર્બનિક એસિડના અણુ બનતા હતા. હવે માત્ર ખાલી એક ઉત્સેચક જોડાઈ ગયો, કાર્બનિક એનહાઇડ્રેઝ જોડાઈ ગયો, તો તમે વિચાર કરો જી કે ખાલી 1 સેકન્ડમાં 6 લાખ અણુ બન્યા. તો આજે જેની ગતિ છે આપણા કરતાં પણ કેવી છે? કલ્પના બહારની છે, આપણે એમ કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ કે આવા એક ઉત્સેચક ન હોય, આવા તો હજારો લાખો શું હોય? ઉત્સેચકો આપણા શરીરની અંદર આવેલા હોય. અને દરેક ઉત્સેચક છે તે અલગ અલગ વિશિષ્ટ પ્રકારની રાસાયણિક ચયાપચય પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરતા હોય. જેમ કે હું તમને એમ કહું કે કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક હોય એ CO2 અને H2O ને જોડાઈને કાર્બનિક એસિડ આ વસ્તુમાં જ આ ઉપયોગ થતો હોય. બીજે આ કાર્બોનિક એનહાઇડ્રેઝ પાછો ઉત્સેચક હાલે નહીં.
એવી રીતના ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને તો અહીંયા હેક્ઝોકાઇનેઝ નામનો ઉત્સેચક હોય, તો અહીંયા હેક્ઝોકાઇનેઝ નામનો ઉત્સેચક જ કામ કરે. ત્યાં પછી કાર્બોનિક એનહાઇડ્રેસ કામ કરે નહીં. તો આપણે એમ પણ કહી શકીએ અહીંયા કે હજારો ઉત્સેચકોમાં વિશિષ્ટ પ્રકારની રાસાયણિક ચયાપચય પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, એવું તો આ બોર્ડ વર્ક જોઈ લો તમે. હવે આપણે જોઈએ કે અમુક પ્રક્રિયા એવી છે કે જે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયા છે. બહુચરણીય એટલે એક કરતાં વધુ સ્ટેપમાં એ પ્રક્રિયા થતી હોય. એટલે એક સ્ટેપ કરતાં વધુ સ્ટેપમાં એ પ્રક્રિયા પૂરી થતી હોય એટલે એને કેવી કહેવાય? બહુચરણીય પ્રક્રિયા કહેવાય. કેવી કહેવામાં આવે છે? બહુચરણીય પ્રક્રિયા. હજી કહું છું, બહુચરણીય પ્રક્રિયા એટલે શું? તો કે બહુચરણીય પ્રક્રિયા એટલે કે તેની અંદર એક કરતાં વધુ સ્ટેપમાં પ્રક્રિયા પૂરી થતી હોય. તો આપણે જોઈએ કે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં બહુચરણીય રાસાયણિક પ્રક્રિયા એટલે કે એક કરતાં વધુ સ્ટેપમાં જે રાસાયણિક પ્રક્રિયા હોય, જ્યાં પ્રત્યેક ચરણમાં એક જટિલ ઉત્સેચક દ્વારા જ્યાં પ્રત્યેક ચરણમાં એક જટિલ ઉત્સેચક દ્વારા. તો બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રત્યેક ચરણ એટલે સ્ટેપ, પગથિયા, દરેક ચરણમાં જટિલ ઉત્પ્રેરક એટલે કે જટિલ ઉત્સેચક દ્વારા કે જુદા જુદા ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે. કે જુદા જુદા ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે. કે આપણે જોઈએ કે બહુચરણીય પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયામાં જ્યાં પ્રત્યેક ચરણમાં એક જટિલ રાસાયણિક પ્રક્રિયા છે. તો દાખલા તરીકે આપણે જોઈએ કે તેને ચયાપચયિક પથ કહે છે. તો તેને ચયાપચયિક પથ કહે છે. કે ચયાપચયિક પથ કેને કહેવાય? ચય અને અપચય તૂટે અને બને, બે વસ્તુ થાય. તો આ રીતના બહુચરણીય રાસાયણિક પ્રક્રિયામાં જ્યાં પ્રત્યેક ચરણમાં એક જટિલ ઉત્સેચક દ્વારા થાય, તે ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત થાય. કઈ રીતે? તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે ગ્લુકોઝમાંથી ઉત્સેચકની મદદથી 2 પાયરુવિક એસિડના અણુ બને. પાયરુવિક એસિડ કેટલા પાયરુવિક એસિડના અણુ બને? 2 પાયરુવિક એસિડના અણુ બને છે. તો આપણે લખી ગ્લુકોઝ એટલે C6H12O6 C6H12O6 અને 2 શેના અણુ બને? તો કે પાયરુવિક એસિડના અણુ બને C3H4O3 પ્લસ H2O, પાણીના અણુ પણ જુદા પડે એટલે કે 2H2O. તો આ ગ્લુકોઝમાંથી 2 અણુ શેના બને? પાયરુવિક એસિડના 2 અણુ બને. કેટલા અણુ બને? 2 અણુ પાયરુવિક એસિડના બને. હવે આ જે પ્રક્રિયા છે તે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થાય એક રાસાયણિક પથ દ્વારા થાય છે. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ એક રાસાયણિક પથ દ્વારા થાય છે. કઈ પ્રક્રિયા દ્વારા? રાસાયણિક પથ દ્વારા તે પૂરી થાય છે. અને જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચય પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચકો આ પ્રક્રિયાને કે જુદા જુદા પ્રકારના કેટલા? 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચકો આ પ્રક્રિયાને ચયાપચય પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. ચયાપચય પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે.
એટલે કે આ પ્રક્રિયા છે તે 10 સ્ટેપમાં આવી છે. કેટલા સ્ટેપમાં આવી છે? 10 સ્ટેપમાં. 10 સ્ટેપ પૂરા થાય એટલે શું થાય? તેની અંદર ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને. તો આપણે લખી, જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે આપણે ખ્યાલ આવે. માનો કે આ ગ્લુકોઝનું અણુ છે, ગ્લુકોઝનું અણુ, એમાંથી એક સ્ટેપ, બે સ્ટેપ, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આ રીતના પૂરું થતાં શું બની જશે? પાયરુવિક એસિડનો અણુ બને. કેટલા બને? 2. તો ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના અણુ બને. જુદા જુદા 10 સ્ટેપમાં હોય છે. કેટલા સ્ટેપમાં હોય છે? 10 સ્ટેપમાં પૂરું થાય. આપણે લખી કે તેના કેટલા સ્ટેપ હોય? 10 સ્ટેપ. 10 સ્ટેપમાં શું બને? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને. હવે ત્યાં જુદા જુદા પ્રકારના ઉત્સેચકો વપરાય. જેમ કે એક અણુમાંથી બીજો અણુ, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે તમને ખબર પડે. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આ બધું તમારે પ્રકરણ નંબર 14 ની અંદર આવશે. તો જો જ્યારે ગ્લુકોઝનું અણુ ઉત્સેચકની મદદથી, એક એક્ઝામ્પલ તરીકે લઈ, તમારે 14મા ચેપ્ટરમાં આવશે પણ આપણે જોઈએ હેક્ઝોકાઇનેઝ. શું? કાઇનેઝ. કયો ઉત્સેચક છે? હેક્ઝોકાઇનેઝ. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે, કયા ઉત્સેચકની મદદથી બને? હેક્ઝોકાઇનેઝ. એવી રીતે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી આઇસોમરેઝ ઉત્સેચકથી બને. આમ ઉત્સેચકો દ્વારા પ્રક્રિયા થાય તો આ 10 સ્ટેપમાં પાયરુવિક એસિડ બને. તો 10 સ્ટેપમાં શું થાય? જુદા જુદા ઉત્સેચક વપરાય. એટલે આપણે જોયું હતું કે બહુચરણીય. બહુચરણીય એટલે ઘણા બધા સ્ટેપ છે. જો એક સ્ટેપ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને 9મું. તો આ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા કહેવાય, ગ્લાયકોલિટિક પથ કહેવાય. તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયા એક જ છે, એમાં એક ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડ બની જાય. પણ ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડ બને એ પ્રક્રિયા 10 સ્ટેપમાં પૂરી થાય. તો કેવી થઈ ગઈ? બહુચરણીય રાસાયણિક પ્રક્રિયા થઈ કે ન થઈ? હવે પ્રત્યેક ચરણમાં ઉત્સેચક હોય. પ્રત્યેક ચરણમાં જો અહીંયા હેક્ઝોકાઇનેઝ હોય, અહીંયા આઇસોમેરેઝ હોય, અહીંયા ત્રીજો હોય, ચોથો હોય, એમ પ્રત્યેક ચરણમાં જુદા જુદા ઉત્સેચકો દ્વારા તે પ્રક્રિયા કરે. એક ઉત્સેચક બીજી પ્રક્રિયા ક્યારેય ન કરે. એક્ઝામ્પલ તરીકે લઉં કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનાવ હોય તો અહીંયા પાછો હેક્ઝોકાઇનેઝ જ કામ ન કરે, અહીંયા આઇસોમરેઝ જ હાલે, બીજો ઉત્સેચક હાલે જ નહીં. તો આ રીતના કે ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત થાય. દાખલા તરીકે ગ્લુકોઝમાંથી ક્યાં અણુ બને? 2 પાયરુવિક એસિડ. કેટલા સ્ટેપમાં છે? 10 સ્ટેપમાં. તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ એક રાસાયણિક ચયાપચય પદ છે. અને આ 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચકો દ્વારા ચયાપચય પ્રક્રિયા કેવી થાય છે? ઉત્પ્રેરિત થતી જોવા મળે છે. તો એક જ ચયાપચય પથમાં 1 કે 2 કે તેથી વધુ પ્રક્રિયા દ્વારા, આપણે લખી એક જ ચયાપચય પથમાં એક જ ચયાપચયિક પથમાં એક જ ચયાપચયિક પથ કયો છે? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ, ત્યાંથી આગળ 1 કે 2 કે તેથી વધુ, 1 કે 2 કે તેથી વધુ, એટલે કે એક જ ચયાપચયિક પથ હોય એમાં 1, 2 કે તેથી વધુ પ્રક્રિયા દ્વારા ચયાપચયિક ખાસ યાદ રાખજો શું આપશે? અંત્ય ઉત્પાદનો બનાવે છે. આ ઉપર અંડરલાઈન કરવાનું, અંત્ય ઉત્પાદનો બનાવે છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, માનો કે આ પાયરુવિક એસિડના 2 અણુ બની ગયા. હવે જો એમાં અજારક સ્થિતિ હોય, પાયરુવિક એસિડમાં કઈ સ્થિતિ હોય? અજારક સ્થિતિ. અજારક સ્થિતિ એટલે કે ઓક્સિજનની ગેરહાજરી. તો જુદા જુદા સજીવમાં જુદી જુદી પ્રક્રિયા થાય. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું આ 10 ચરણમાં એક સ્ટેપ પૂરું થઈ ગયું. હવે આપણે શું જોયું કે એક જ ચયાપચયિક પથમાં 1, 2 કે તેથી વધુ પ્રક્રિયા. તો આપણે જોઈએ 1 કે 2 આ બીજી પ્રક્રિયા જારક સ્થિતિમાં, આ એક પ્રક્રિયા, આ બીજી પ્રક્રિયા, એટલે કે ઓક્સિજનની હાજરીમાં. અહીંયા ઓક્સિજનની ગેરહાજરી હોય તો કઈ પ્રક્રિયા થાય અને ઓક્સિજનની હાજરી હોય તો કઈ પ્રક્રિયા થાય? તો જોવો જી, હવે વાંચો જી. એક જ ચયાપચયિક પથ છે તો કે હા, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બન્યો. હવે અહીંયાથી કાં તો 1 કાં તો 2 કે તેથી વધુ પ્રક્રિયા થાય. તો અહીંયા 1 કે 2 પ્રક્રિયા થાય. જો ઓક્સિજનની હાજરી હોય
તો જારક સ્થિતિમાં પ્રક્રિયા થાય, અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો અજારક સ્થિતિ કહેવાય. એમાં શું પ્રક્રિયા થાય? તો માનો કે જો કંકાલ સ્નાયુ હોય, ક્યાં સ્નાયુ હોય? કંકાલ સ્નાયુ, અને ઈસ્ટ હોય, તો આ બેમાં કઈ પ્રક્રિયા થાય? તો પાયરુવિક એસિડ જો અજારક સ્થિતિમાં હોય તો કંકાલ સ્નાયુમાંથી લેક્ટિક એસિડ બની જાય. કંકાલ સ્નાયુમાંથી શું બને? લેક્ટિક એસિડ બને. અને ઈસ્ટમાંથી ઇથેનોલ. ઇથેનોલ એટલે આપણે ખબર છે આલ્કોહોલ બની જાય. ઈસ્ટ એટલે ફૂગ. તો એનો મતલબ એમ કે મનુષ્ય હોય કે ફૂગ હોય, એમાં ગ્લાયકોલિસિસ આ પ્રથમ 10 ચરણ તો સરખા જ હોય. ગ્લુકોઝમાંથી શું બને? પાયરુવિક એસિડ બનશે. તો આ 10 સ્ટેપમાં પૂરું થયું, 10 જુદા જુદા ઉત્સેચકો દ્વારા. હવે ત્યાંથી એક કે બે પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીને તેની અંત્ય ઉત્પાદનો મેળવે. અંત્ય ઉત્પાદનો આપણે જોઈએ તો અહીંયા અંત્ય ઉત્પાદનો કઈ થઈ? લેક્ટિક એસિડ અને ઇથેનોલ. જો કંકાલ સ્નાયુ હોય, અજારક સ્થિતિ હોય તો કંકાલ સ્નાયુમાંથી શું બને? લેક્ટિક એસિડ બને. ઈસ્ટ હોય, અજારક સ્થિતિ હોય તો શું બને? આલ્કોહોલ, ઇથેનોલ બની જાય. પણ જો જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું વિઘટન થાય તો આપણે એમાંથી અંત્ય ઉત્પાદનો શું મળે? તો કે H2O અને પ્લસ CO2, એટલે કે પાણીના અણુ મળે પ્લસ કાર્બન ડાયોક્સાઇડના અણુ મળે. તો આ બધા ક્યાં કહેવાય? અંત્ય ઉત્પાદનો કહેવાય. છેલ્લે પ્રાપ્ત થાય. કાર્બન ડાયોક્સાઇડના કેટલા અણુ પ્રાપ્ત થાય, H2Oના કેટલા અણુ થાય, 14મા ચેપ્ટરમાં આપણે બધું આવવાનું જ છે, એ સમજવાનું છે માત્ર. તો આ રીતના આપણે કહી શકીએ કે આપણે કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં, કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં કંકાલ સ્નાયુ હોય અને અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું ઉત્પાદન થાય. લેક્ટિક એસિડનું ઉત્પાદન થાય. કંકાલ સ્નાયુ હોય, અજારક સ્થિતિ હોય તો લેક્ટિક એસિડનું નિર્માણ થાય. અને ઈસ્ટ હોય, ઈસ્ટ તો આથવણની પ્રક્રિયા દ્વારા, આથવણની પ્રક્રિયા દ્વારા કઈ સ્થિતિમાં? અજારક સ્થિતિમાં ઇથેનોલનું નિર્માણ થાય. ઇથેનોલ એટલે બીજું યાદ રાખવાનું, આલ્કોહોલ. ઇથેનોલનું શું થાય? નિર્માણ થાય છે. તો આમ જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. જારક સ્થિતિમાં શું થાય? પાયરુવિક એસિડ. અને પાયરુવિક એસિડમાંથી જારક સ્થિતિ થાય એટલે પ્રક્રિયા પૂરી થાય અને અંત્ય ઉત્પાદનો શું મળે આપને? H2O, પાણીના અણુ, અને CO2. આ અંત્ય ઉત્પાદનો કહેવાય. જો પાયરુવિક એસિડનો અજારક સ્થિતિ હોય તો ઓક્સિજનની ગેરહાજરી હોય તો અંત્ય ઉત્પાદન શું હોય? કંકાલ સ્નાયુ હોય. કંકાલ સ્નાયુનો મતલબ ખબર ને? કંકાલ સાથે જોડાયેલા સ્નાયુ. તો એમાં લેક્ટિક એસિડ બની જાય. અને ઈસ્ટ હોય તો શું બને? ઇથેનોલ. એના અંત્ય ઉત્પાદનો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ થાય. જુદી જુદી દિશામાં જુદા જુદા ઉત્પાદનોનું નિર્માણ થાય છે. આ વસ્તુ આપણે સમજી શકીએ. જુદી જુદી દિશામાં જારક સ્થિતિ હોય તો એમાં કંકાલ સ્નાયુમાં લેક્ટિક એસિડ બને, ઈસ્ટમાં ઇથેનોલ બને. અજારક સ્થિતિ હોય તો જારક સ્થિતિ હોય તો ઓક્સિજનની હાજરી હોય, તેમાં છેલ્લે શું મળે આપને? H2O અને CO2 ના અણુ આપને પ્રાપ્ત થાય છે. જુદી જુદી દિશામાં જુદી જુદી નિર્માણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ રાસાયણિક પ્રક્રિયા. એકદમ ઇઝી છે. આમ તો આનો કંઈ નીટના બેઝ ઉપર તો કંઈ બહુ ઉપયોગ નથી થતો, પણ આપણી સમજણ માટે જરૂરી છે. તો અહીંયા આપણે આ રાસાયણિક જે પ્રક્રિયા હતી એ રાસાયણિક પ્રક્રિયાનો ટોપિક પૂરો કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકોની પ્રક્રિયા છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ ટોપિક અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.